નમસ્કાર. આજે આપણે આપણા શરીરની એક સૌથી અગત્યની સિસ્ટમ વિશે વાત કરવાના છીએ. એ સિસ્ટમ જે આપણા શરીરમાં જીવન વહાવે છે, આપણું લોહી, એટલે કે રુધિર. તો એક સવાલથી આખી વાતની શરૂઆત કરીએ. તો જવાબ છે આપણું રુધિરાભિસરણ તંત્ર. અને આ તંત્રમાં જે જીવનની નદી વહે છે એ જ છે આપણું રુધિર. એક એવું અદ્ભુત પ્રવાહી જે દર સેકન્ડે અસંખ્ય જરૂરી કામો કરતું રહે છે. તો સવાલ એ છે કે આ જીવનની નદી એટલે કે આપણું લોહી એ બનેલું છે શેનું? ચાલો એના મુખ્ય બે ભાગોને તોડીને સમજીએ. હવે આ ચાર્ટમાં જે સૌથી રસપ્રદ વાત છે એ છે કે આપણું લોહી લગભગ અડધું પ્રવાહી અને અડધું કોષોનું બનેલું છે. જુઓ, 55% ભાગ પ્લાઝમા એટલે કે રુધિર રસ છે અને બાકીનો 45% ભાગ રુધિર કોષોનો છે. પ્લાઝમાને એક પ્રવાહી હાઈવે સમજી શકાય, જેના પર આપણા કોષોરૂપી વાહનો દોડે છે. આ મોટા ભાગે તો પાણી જ છે, પણ એમાં ઘણા જરૂરી પ્રોટીન ભળેલા હોય છે અને એનું મુખ્ય કામ છે પોષક તત્વો અને કચરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. અને આ પ્લાઝમામાં 3 અલગ અલગ પ્રકારની ટુકડીઓ એટલે કે કોષો તરે છે. અને આ ચાર્ટ બહુ સ્પષ્ટપણે બતાવે છે કે રક્તકણોની સંખ્યા બીજા બધા કોષો કરતાં કેટલી બધી વધારે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આપણી પહેલી અને સૌથી મોટી ટુકડીનું એક જ મિશન છે શરીરના અબજો કોષો સુધી એમનું બળતણ એટલે કે ઓક્સિજન પહોંચાડવું. આ રક્તકણો છે ને એ ખરેખર બહુ મહેનતુ હોય છે, પણ એમનું આયુષ્ય લાંબુ નથી હોતું. લગભગ 4 મહિના એટલે કે 120 દિવસ પછી બરોળમાં એમનો નિકાલ થઈ જાય છે અને એ રિસાયકલ થઈ જાય છે. તો આ કોષો આટલું સરસ કામ કઈ રીતે કરી શકે છે? એનું રહસ્ય છે હિમોગ્લોબિન. આ એક ખાસ પ્રોટીન છે જેમાં આયરન એટલે કે લોહ તત્વ હોય છે અને એ ઓક્સિજન માટે એકદમ ચુંબક જેવું કામ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખવું હોય તો આ રક્તકણોની સંખ્યા પૂરતી હોવી ખૂબ જ જરૂરી છે. જો એ ઓછા થઈ જાય તો શરીરમાં થાક અને નબળાઈ વર્તાવા લાગે છે. ચાલો હવે વાત કરીએ આપણા શરીરના સિક્યોરિટી ફોર્સની. આ એક એવી ટીમ છે જે સતત બહારથી આવતા દુશ્મનો જેવા કે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાનું કામ કરે છે. રક્તકણોની સરખામણીમાં શ્વેતકણો સાવ અલગ છે. એ કદમાં મોટા હોય છે, એમની રચના પણ જટિલ હોય છે અને આખા શરીરમાં ફરતી આપણી રોગપ્રતિકારક શક્તિનો એ એક ચાલતો ફરતો હિસ્સો છે. પણ અહીંયા બેલેન્સ એટલે કે સંતુલન બહુ જ મહત્વનું છે. કારણ કે જેટલું શ્વેતકણોનું ઓછું હોવું ખતરનાક છે, એટલું જ એમનું જરૂર કરતાં વધારે વધી જવું પણ જોખમી બની શકે છે. આ બતાવે છે કે આખી સિસ્ટમ કેટલી નાજુક રીતે નિયંત્રિત થાય છે. હવે વિચારીએ કે આ સુપર હાઈવે પર ક્યાંક પંચર પડી જાય એટલે કે કોઈ ઘા વાગે તો ત્યારે તરત જ મેદાનમાં ઉતરે છે આપણી ઇમરજન્સી રિપેર ટીમ. આ ટીમનું કામ છે લોહીના વહેણને રોકવાનું. આ જે સ્ટેપ્સ દેખાય છે એ બતાવે છે કે ત્રાકકણો કેવી રીતે એક અદ્ભુત રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે છે. જેવી ઈજા થાય એ તરત જ એક્ટિવ થઈ જાય છે અને ફાઇબ્રિન નામના પ્રોટીનથી એક જાળી જેવી રચના બનાવે છે. અને આ જાળીમાં બીજા કોષો ફસાઈ જાય છે અને ઘા પૂરાઈ જાય છે, બહુ જ ઝડપથી. અને હવે છેલ્લે આપણે વાત કરીશું શરીરના આંતરિક સિક્યોરિટી પાસ સિસ્ટમ વિશે. એક એવી સિસ્ટમ જે રુધિરાદાન વખતે પોતાનું અને પારકું લોહી ઓળખવામાં મદદ કરે છે. આ જે ઓળખ કોડ છે ને એ આપણા રક્તકણોની સપાટી પર આવેલા અમુક ખાસ મોલિક્યુલ્સ જેને એન્ટિજન્સ કહેવાય છે તેનાથી નક્કી થાય છે. આ ટેબલ આખી વાતને બહુ સરળ રીતે સમજાવે છે. જુઓ, જેનું બ્લડ ગ્રુપ AB છે એ યુનિવર્સલ રિસિપિયન્ટ છે, એટલે કે એ કોઈપણનું લોહી લઈ શકે છે કારણ કે એના શરીરમાં બીજા બ્લડ ગ્રુપ પર હુમલો કરનાર એન્ટીબોડીઝ હોતી નથી. અને એનાથી ઉલટું O ગ્રુપવાળા યુનિવર્સલ ડોનર છે કારણ કે એમના રક્તકણ ઉપર કોઈ એન્ટીજેન જ નથી હોતા કે જેના પર કોઈ હુમલો કરી શકે. પણ આ ઓળખ કોડમાં હજી એક લેયર છે જેનાથી આપણું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ એ નક્કી થાય છે. આને કહેવાય છે RH ફેક્ટર. અને આ RH ફેક્ટર ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ મહત્વનું બની જાય છે. જેમ કે આ ટાઈમલાઈન બતાવે છે, જો માતા અને બાળકના RH ફેક્ટરમાં તફાવત હોય તો સમય જતાં એ એક ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. ઓક્સિજનની ડિલિવરીથી લઈને રોગો સામે રક્ષણ આપવા સુધી લોહી એક જટિલ અને બહુ જ રસપ્રદ કહાની છે. એક એવી કહાની જેને આપણે આજે પણ સમજવાનો અને વધુ સારી રીતે લખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.